સુંદર કુમાર શ્રી ગોકુલ ચંદ છે. અતિશય કોમલ એવું શ્રી વદન છે પ્રભુનું. પ્રભુ કેવા કોમળ છે. ભગવતીની વાણી આજે તમે જે કીર્તનો ગાઓ છો વૈષ્ણવો, એની અંદર આખો સારા અંશ છે, સારાંશ આવી જાય છે કીર્તનોમાં. પ્રભુની રાજ તેજ વૃદ્ધિથી સેવા કરે છે. સાતે મંદિરો એક એક છબી ભારી બિરાજે. ગિરધર ગોવિંદ બાલકૃષ્ણ, ગોકુલનાથ રઘુનાથ યદુનાથ ઘનશ્યામજી અને છઠ્ઠું નિધિ સ્વરૂપ શ્રી યદુનાથજી. છઠ્ઠું લાલ યદુનાથજી અને યદુનાથજીના વાટામાં શ્રી બાલકૃષ્ણલાલજી આવે છે. એ બાલકૃષ્ણલાલજી સુરતના મોટા મંદિરમાં બિરાજે. છઠ્ઠું નિધિ સુરતના મોટા મંદિરમાં બિરાજે છે. આજે પણ એ પ્રભુ બિરાજે છે. અવડા જ છે. અને સાતમું નિધિ છે મદન મોહન, જે કામવનમાં બિરાજે છે. એ ઘનશ્યામજીના વાટામાં આવ્યું. સાત સ્વરૂપનો ગુસાઈજીએ વાટો કર્યો. એક એક સ્વરૂપ પધરાયું. રઘુનાથજી એના પ્રભુને એવા લાડ લડાવે છે કે પ્રભુને ક્યાંય પરિશ્રમ ન પડે. આજની તારીખમાં પણ તમે કામવન જાઓ ને 9 વાગે એટલે રાજભોગ થઈ જાય. 9 વાગે થઈ જાય. આ ગોકુલચંદ્રમાજીની શ્રી ગોપાલલાલે પણ સેવા કરી, ગોપેન્દ્રજીએ પણ સેવા કરી. અને કામવનમાં જે કાંઈ વૈભવ છે ને એ બધો ગોપાલલાલનો છે. બોલો શ્રી ગોપાલ. કારણ કે શ્રી ગોપાલલાલજીએ એવા રજવાડા સેવક કર્યા. તમને કહું, આ તો આપણે હજી બાળ લીલા 7 દિવસમાં ન પૂરી થાય. બાકી કાશ્મીરનો પ્રદેશ આવે ને શ્રીનગરનો, ત્યારે એમ થઈ જાય કે ઓહો પ્રભુને આટલું બધું ભેટ આવ્યું, ગયું ક્યાં? ગયું ક્યાં? અરે વિભાજી, ભાણ જેઠવા, રાણી કલબાઈ, વિક્રમાદિત્ય, ખીમાજી, રાણો સલ્તાન, આ બધા રાજવી સેવક જેણે પ્રભુને સર્વ સમર્પણ કર્યું. ઝાલાવાડમાં પૃથ્વીરાજાએ કેટલું બધું સમર્પિત કર્યું. આ તો બધું વિસ્તારથી પુષ્ટિ સંહિતા જો વંચાય ને તો મારે માટે 1 વર્ષ આખું જોઈ તો હું તમને આખું વર્ષ આટલો જ ટાઈમ ડુંગરસિંહભાઈ હોય ને તો બોલો. હાથદીમાં કેટલું કેવું. પુષ્ટિ લીલા એવી છે કે હરિ અનંત, હરિકથા અનંતા. એટલું બધું આમાં, કારણ કે વિસ્તારથી આ સુરતની અંદર હું 3 વર્ષથી કરું છું પુષ્ટિ સંહિતા. હજી 4થા ભાગમાં પ્રવેશ નથી થયો. પૂછવા બધા વૈષ્ણવોને. કારણ કે આપણું પુષ્ટિ સંપ્રદાય સારનું સાર, તત્વનું તત્વ અને સર્વ ધર્મનું મેઇન મુખ્ય પ્રધાન છે. કારણ કે શ્રી વલ્લભાચાર્યજીને બીજા બધા આચાર્ય કહેવાયા, રામાનુચાર્ય, માધવાચાર્ય, નિબાર્કાચાર્ય, વિષ્ણુ સ્વામી, પણ શ્રી વલ્લભ અખંડ મંડલાચાર્ય.
અખંડ બોલો કે એની લીલા સદા કોઈ દી ખંડિત નહીં, અખંડ. એ વલ્લભ કુલ પરિવાર અને એના સેવક આપણે. આજે પણ આપણા પ્રભુની લીલા અખંડ છે, અખંડ લીલા છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ એની આ લીલા છે. એક એક લીલા અગાધ બતાવે છે કે રજવાડાઓએ પ્રભુને એટલા બધા ભેસ સોગાદ આપ્યું છે, એમ થઈ જાય કે હજી આ 500 વર્ષનો ઇતિહાસ ને આ બધું ઘડીકમાં ગયું ક્યાં? પણ એનું કારણ કે શ્રી ગોપાલલાલ પ્રદેશમાં બિરાજતા, સાથે અનેક વૈષ્ણવો ભેગા રહેતા. એ વૈષ્ણવોની સમાધાની, વૈષ્ણવોની સમાધાની ને વૈષ્ણવને હાચવવા એટલે સિંહને હાચવવા. જોવો જ ને. જાગે ને માગે, પેલા માગે પછી જાગે. વૈષ્ણવનો વ્યવહાર એવો ને, વૈષ્ણવ એટલે સિંહ. કાલ કીધું હતું ને કે સાદ કરે સિંહ ન આવે, આવે શેરીનો સિંહ. કાગવાસમાં કહો ટવકા, એમાં કોયલ ક્યાંથી આવે? વૈષ્ણવને સિંહ કીધા છે. શ્રી ગોપાલલાલ પ્રદેશ કરતા અનેક વૈષ્ણવો સાથે, એમાં મોહનદાસ કાણા તો પ્રભુનું મન. ગઈકાલે જોયું ને કે મોહનદાસ કાણા છે ને વિરક્ત વૈષ્ણવ, એ તો પ્રભુનું મન છે. વાણિયાનો દીકરો, એ બ્રાહ્મણ નહોતા મોહનદાસ કાણા. તમને કહી દઉં આ વિશેષ ભાર દઈને કે એ બ્રાહ્મણ નહોતા, વાણિયા વૈષ્ણવ હતા. મોઢ વાણિયા, આમરણમાં એ મોહનદાસ થઈ ગયા. અને એને વિરક્તનો ઉપરનો ઓઢો, વિરક્ત. અને ઈ મોહનદાસ એક પાડો રાખતા. કેવા સેવક ગોપાલાલે કર્યા હો, જેવા તેવા નહીં, સિંહ જેવા. હા, ત્યારે આ ધર્મ હાલે છે. નથી કોઈ મહંત, નહીં ગાદીપતિ, નહીં કોઈ મઠાધીશ. એક માળા અને તિલક ઉપર એની નામની બલિહારી. વાલા તારો વ્રજમાં છે વાસ, તમે કીધા પ્રજનારાજ. હે ગોકુલવાસી, એક તારા નામની બલિહારી. હે એક તારા અનામની બલિહારી. વાલો મારો વ્રજમાંથી પ્રજમાં પધાર્યા. હે રાણી મેઘાજીના મનને ભાયા. આ ગોહેલવાડમાં શ્રી ગોપાલલાલે જ્યારે ગુજરાતની ધરતી પર પગ મૂક્યો ને, ત્યારે શ્રી ગોપાલલાલ પ્રથમ ભરૂચમાં પધાર્યા, વલ્લભ ભટ્ટને ત્યાં, અને ત્યાંથી સીધા શિહોરમાં પધાર્યા રાઘવદાસ જોશીને ત્યાં. જેનો પરિવાર આ મનોજભાઈ મુખિયાજી આપણા. બોલો શ્રી ગોપાલ. બોલો પેલા સેવક રાઘવદાસ જોશી. મૂળ લીલા, મૂળ તત્વ. અને ઈ રાઘવદાસ જોશી મેઘાજી બાના રાજના દીવાન. કારણ કે પેલા વાણિયા બ્રાહ્મણો વિદ્વાનો રહેતા રાજા સાથે. અને ઈ મેઘાજી બાને રાઘવદાસ જોશી પરમ ભગવદી હતા. વેદ મર્યાદાનું કાની મૂકી દીધી અને પુષ્ટિ પુરુષોત્તમને ભજતા. કર્મકાંડ ક્રિયાક્રમ નહોતા કરતા. શુદ્ધ પુષ્ટિ અંતકરણ. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત રાઘવદાસ જોશીમાં હતો. મૂળ લીલા ઈ છે આખી. પ્રભુએ એવા સેવક કર્યા, કરમ ધર્મ ને કાલાવાલા કરે એવા નહીં, શુદ્ધ અંતકરણથી ભજન કરે ને એવા. પ્રભુને નબળા સેવક તો ગમતા નથી. એટલે તો કીધું કે પુષ્ટિ માર્ગમાં નમાલી ભાષા નથી, અલંકારી ભાષા.
એટલે તો કીધું કે પ્રભુ પાસે કઈ મંગાય નહીં. હા, પ્રભુ પાસે શું માંગવું? પ્રભુ તો અંતર્યામી બધું આપે છે. હા, કીડી કુંજર ને વાલો પાતળ પૂરે બેઠો રહે એક મોલમાં, એને આપે તો આપણને કેમ નું આપે? હા, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા यूं कहे सबका दाता राम. अब दाता दाता मर गए, रे गए मक्खी चूस, लेने देने में कुछ नहीं, ताली में होशियार. ओहो प्रकाशभाई બહુ મજા આવી, બહુ મજા આવી. 7 દિવસ બહુ મજા આવી. પ્રકાશભાઈ ની મજા એ ઠાકર જાણે. દાતા દાતા મર ગયે, રે ગયે મક્ખી ચૂસ. અમે આ શિવવા જાય ને રોજ ભરવા જતા ને, એટલે એક શેઠ હતા. એ શેઠ અમારા શેઠ હતા ગોરધનભાઈ નાયક ઢાઢી. એ કે હારા કારીગર મોકલજો શિવવા, જેવા તેવા નહીં. ને ગોરધનભાઈ કે હારા હતા ને બધા જન્નતમાં ગયા, બધી રહી ગઈ છે. ઠીક છે, પ્રભુ ઈચ્છા બે ઘડી ફરસાણે જોઈ ભેગું, નહીં તો હરિરસ ઓલો થઈ જાય. તો હાસ્યની વાત છે. જો કે અહીં તો બધા દિલાવર જ છે, વાત પૂછો. ઓહો, અહીંયા જે રજવાડા સેવકના મોહનદાસ કાણા મહાન ભગવતી પ્રભુ ગોપાલલાલજી નું મન બોલો. મોહનદાસ એવા કૃપાવન વાણિયાનો દીકરો, કારણ કે ભક્તિ સિદ્ધ, જાતિ કે પાતી નથી. એમ રાઘવદાસ જોશી બ્રાહ્મણ હોવા છતાં પણ વૈષ્ણવ ધર્મ અંગીકાર, અને રાણી મેઘાજીના રાજના દીવાન, અને મેઘાજી બાના મનને વાયડા. રાણી મેઘાજીના મન વાળ્યા, ખેલા વ્રજના વિહારી, સંગે સોરઠની છે નારી, ગોકુલવાસી આ તારા નામ તણી એક છે વાલા બલિહારી. વાલો મારો વિજાપુર ગામે પધાર્યા, બખાન ખાન મન તમે હરી. આ ઠાકોરજી જાતનો મુસલમાન યવન છે બખાન ખાન, એને ત્યાં પણ પ્રભુ પધાર્યા. નહીં તો નો કે ભાઈ મુસલમાન છે ત્યાં હું જાઉં. ઘણી વખત એવું થાય, ચા કરતા કેટલી ગરમ, શેઠ દિલદાર, ચમચો છે પરેશાન. ઘણી જગ્યાએ એવું થાય. વૈષ્ણવોએ કીધું કે મહારાજ યવન છે, યવનનું રાજ છે, અને વિજાપુર નથી જાવું. અને લક્ષ્મીદાસ મુલા મહાન ભગવતી પ્રભુને વારે વારે વિનંતી કરે કે હે પ્રાણનાથ અહીં પધારો, મારે ત્યાં પધારો. પ્રભુએ એની શુદ્ધ લીધી કે આ લી દેશમાં જાઓ, ભલે યવનનો દેશ, જો લીલાનો જીવ હશે તો શરણે આવશે. જે લીલાના જીવ છે એ આ ધ્વજબંધ મહામંડપ થાય. આવતીકાલે છઠ છે, જેટલા હળિયાદની અંદર જેને માળા બંધાવી હોય ને કાલ બંધાવી દેજો. આવો અવસર વારે વારે આવશે નહીં, અવસર ચૂકે વેવલા. સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિ પુરુષોત્તમ કલાનિધિ રસ રાસેશ્વર પ્રાણ પ્રાણેશ્વર પ્રભુ આ પધાર્યા છે, અને હવે એનું યુદ્ધ સહિત પાછા પધારશે પ્રભુ. તો વૈષ્ણવોને વિનંતી કે આ મહામંડપમાં જો 25 વૈષ્ણવ થઈ જાય ને તો ઈ મારી ભગવદ વાર્તાની સેવકી છે. બોલો શ્રી ગોપાલ. આવા પ્રભુ છે, પ્રાણ વલ્લભ છે. બખાન ખાન લક્ષ્મીદાસ મુલાને ઘેરે પ્રભુ બિરાજે છે, અને ત્યાં પધાર્યા. પ્રભુ પધાર્યા એટલે વિજાપુરનું વાતાવરણ, હવા શુદ્ધ થઈ ગઈ. જ્યાં પ્રભુના ચરણ અને ભગવતીના ચરણ પડે ને ત્યાં બધું અશુદ્ધ હોય ને એ પણ શુદ્ધ થઈ જાય. મર્યાદામાં પણ કીધું છે કે સકલ તીર્થ સંતોના ચરણે ગંગા યમુના અને રેવા. જ્યાં પ્રભુ પધારે, જ્યાં શ્રી યમુનાજી સાક્ષાત સામૈયું થત મેલાણેથી આવી. ઠાકોરજી પેલા પધારતા ને
બબે ગાંવ છે તેથી હામૈયા થતા. હા, અને રાજ તેજ વૃદ્ધિથી પધરાવતા જમનેશ પ્રભુ જ્યારે ગોહેલવાડમાં પધાર્યા ને, ખરેડ જાવું તું તો આકરુમાં ડેરા તંબુ નાખ્યા ને ફરસરામ વધાયા ને મોકલો, અને પછી મહારાજ ખરેડ પધાર્યા એ કાંજી કમળીના કોડ પૂરવા. હા, એવા લાંબા સામૈયા હાલતા. ચંદનભાઈએ અમદાવાદમાં મહામંડપ કર્યો તો ઈ સામૈયું સરખેજથી થયું અને સારંગપુરમાં પધરાયું. બોલો કેટલો લાંબો રૂટ. હા, વૈષ્ણવ થાકી નહીં ગયા હોય. હા, આપણે તો અહીંથી અહીં સામૈયું લઈ જવું હોય તોય કીર્તનિયા ગોતવા પડે. ક્યાં ગયા? એટલે હાલને બાપા, હાલને બાપા, હાલને બાપા. હા, જ્યાં સુધી સામૈયું પૂરું ન થાય ત્યાં સુધી ભેળા ભાતની પંગત પડે નહીં. આપણે તો આમ આમૈયું હાલતો હોય ને અહીંયા પ્રસાદ શરૂ થઈ જાય. બોલો ઠીક છે, સમય પ્રમાણે